કેવી મજા આવે અહીંયા? ભગરો આવ્યો ભાઈ, ભગરો. આ પરાવી દે પછી આવું સીન થઈ જાય. અમારા મુકેશભાઈ છે ને અહીંયા પાડીને ધવરાવે છે. આપણી બોલલાવાળી મોટી ભે આપણા તબેલાનું નાક જો કે વિયાઈ ગઈ છે અત્યારે. સવારમાં વિયાઈ ગઈ છે ને તો પૂરી પાડી આવી છે મસ્ત મજાની. તો ફૂલી એવી કાંઈ ઘટે નહીં એવી. તો ઉસાઈ લંબાઈની પૂરી, દળની પૂરી ને નું આવલું જોવો ખાલી એકવાર, કંઈ ઘટે નહીં. પાડી મોટી જબર આવેલી છે. અમારે સીતુબેનને અમે રમાડીએ છીએ ને વિડીયો બનાવીએ છીએ. પૂરી પાડી અમારા પોલાભાઈ હે ને સવારમાં ભાળી ગયા. કા પોલાભાઈ કેટલા વાગે વિયાણી? 4 વાગે વિયાણી. જોકે હું તો હતો નહીં, એને ખબર નહીં વિયાણી ક્યારે હોય, પણ વિયાઈ ગયેલી હતી એમ હતું ને બોલા. વિયાણી થી તને ખબર છે? ઊભી થઈ ગઈ. એ તો હમણાં 4 વાગે વિયાણી નહીં, ત્યારે સવારમાં તો ઠેકડા મારતી. બન્યારો વિડીયોમાં આગળ કંઈક દેખાડીએ નવું. અઠવાડિયામાં 1 ની 2 ની 3 ની ને 4 ભેં વિયાઈ ગઈ એક જ અઠવાડિયામાં. હજી એક આપી દીધી અને 4 અત્યારે આપણી પાસે છે. જોકે અહીંયા અઠવાડિયામાં વિયાણેલી છે, આ પણ આ અઠવાડિયામાં વિયાણેલી છે અને આ જ વિયાણી, અને એક આપણે આપી દીધી છે, સેલ કરી દીધી છે. તો અત્યારે ધવરાવાનું છે પરોડાને, ને પાડી આવી છે ભૂરી, અને ટીલી બીલું નથી. અને આવા તો ડિઝાઇનવાળો ડિઝાઇન પડી ગયેલી છે ભૂરી. તો કેટલું કવડું મોટું માથ રોટી, અને આવું પારોડું ભેગે જ કર્યો કદાવે. હા ભેન એત બહુ છે એટલે સારું કહેવાય, જેટલું એત હોય એટલું સારું. મિત્રો બગાડ કાઢ્યો છે થોડોક. અમારા મુકેશભાઈ છે ને અહીંયા પાડીને ધવરાવે છે. આ બસ જો અહીંયા મૂકું કે તબેલામાં ધવાડો કર્યો છે આપણે. પહેવું ને દેખાચ્યું એટલો ધવાડો છે. હા અહીં 2 ભેહું છે, એને દેખાચ્યું એટલો ધવાડો ચલો છે. ક્યાંય હતા આવું બળ કરે તો ભગરો આવ્યો ભાઈ, ભગરો. ખબર જ પડી ગઈ બાપુ ઉપર ઉતરેલો હે. ફૂલ એવી છે માથું એટલે કઈ ઘટે નહીં. આવ ટૂંકી નાળનું કેમ લોડે છે. અહીંયા જ ફાઇનલી આપણે એક અહીંયા નથી ને, એ અહીંયા જ છે. પરપોટો ક્યારે આવ્યો જ છે. બેરે હું હું કાંઈક બકાલ બેસવા હતો ને, તો હું હવે કાંઈક વિયાણી એમ મામી કીધું ને, તો હું હાલ કાંઈક જાવત હતી.
ફૂલ એવી. આ તો આ ભેં કરતા તો પાડો મોટો ને ઘોડે થઈ ગયો. પાડો એવો ભોગરો કઈડો મોટો હતો ફૂલ ટૂંકી નેળનો. આ ટૂંકી નેળનો કહેવાય તો. અને મોટું જોઈને તા ખબર પડી જાય ટૂંકી નેળનો છે એમ. મસ્ત હે કઈ ઘટે નહીં. અને આ ઓરિજિનલ ઓલાના એના બાપ ઉપર ઉતરેલો છે. અને આવું તાલ ટીલું હતું અને અરે મૂકી દેવો. હા પણ કઈ ઘટે નહીં. દાદા નાથ કરતા હતા મારે તો કામ જ એવો છે પાડા. અમારે મુકેશભાઈ હોય ને એટલે પાડા જ આવે વધારે કરીને. તો હજી નીકળતો ને તા કીધી દીધું કે પાડો જ છે એમ. કેવી મસ્ત હે. પૂછડું હતી એવો થોડું હે થોડું એક પાડી આવી એક પાડી એ પાડાને હે ને જે પાડો મારી પાસે ઘરનો પાળેલો હતો ને એને આ એક પાડો બે પાડા અને એક પાડી આવેલી છે. અને હવે એક વિયાય એમ છે એ ઢઈશે છે જો કે આપણે આ પાડીએ. અને તો હા તો એક હારે 3 વિયાણા 2 દીની વેળા એ. જો આ 3 દિવસનું પારું ચાલુ છે. આ 2 દિવસનું અને ઓલું આજ જો જો હાથ કરે. આ હાથ કરે ને એ પાડી છે ને આ પાડા ભાઈ જો છે ને બધાને ટીલા મસ્તીના. તો આપણો તબેલામાં હવે આ પારુડા વધારે થઈ ગયા. તો અહીંયા થોડાક માલ છે પણ થોડાક એ લાટ થઈ ગયા. બીજુની પાસે એક પારુડા એટલે લાટ થઈ જાય ને. 3 પારુડા અહીંયા 1 પારુડો ના. તો અહીંયા જે છે ને એને હુકલ આવી નીરા કરવાની. લીલું હમણાં ઓછું નીરવાનું ને આ માલ આપણે જે પાડી કરતા હા ને આ પારું બહુ લોટકો આવ્યું. અમે 2 ભાઈ બળ કરી તૂટી ગયા એટલું બળ કરાવ્યું આ પાડાએ અમને. મારા હાથ સારા નહોતા ને તોય હું કહું હે ને વિડીયો બનાવી લેવો છે. મારા બધા યુટ્યુબમાં જેટલા સબસ્ક્રાઈબ મિત્રો છે એ બધા વધારે કમેન્ટ આવતી છે કે વિયાજળનો વિડીયો નહોતા બનાવતો. 2-3 વખતથી રાતે વિયાતી એટલે નો વિડીયો બનાવી શકતો. આજે છે ને દિવસે બરાબર હું હજી બકાલ બેસવા જતો હતા મને ખબર પડી કે આ ભેં વિયાય છે એટલે આપણે વિડીયો બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. કેવો વિડીયો લાગ્યો જરાક કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને હમણાંથી વિડીયો ઓછા હાલે છે એટલે થોડોક શેર પણ કરજો જેથી કરીને વિડીયો માલધારી સુધી પોગે. તો આ ભેં નાની પાડી છે ખડાઈ એના પ્રમાણે તો આ પારું બહુ મોટું કહેવાય. ખાવાનું મૂકી દીધું આજ સવારનું એટલે ખબર પડી ગઈ કે આ વિયાય તો દાહે જ એમ. હવે વાંધો નહીં. હવે આ આપણે છે ને ઘઉં અને માખણ એ આપણે રાબેતા મુજબ નાખી દઈએ એટલે એની ઝર હોય એ તાત્કાલિક પડી જાય અને કોઠો હાવ ચોખ્ખો થઈ જાય. આવી રીતે બધું. તો બન્યારો વિડીયોમાં આગળ નવું શીખવા જેવું દેખાડવાનું છે. આ પરાવી જાય પૈસાનું આવું સીન થઈ જાય. બરાબર મસ્ત મજાનું સુંદર મજાનું આવે છે. બાકી આ જો આ 25 ફૂટનો શેડ છે. કેટલી મજા આવતી છે દરિયો થઈ ગયો છે હાવ તોફાન. કેવી મજા આવે અહીંયા એમ. અને આપણે રત્નેશ્વર મહાદેવનું મંદિર એ અહીંયા દરિયા કિનારે હાવ આવેલું છે જે મેરડીમાંની નજીક થાય છે. આ રત્નેશ્વર મહાદેવનું મંદિર. અને આ છોકરા બધા તો રમે છે મસ્ત મજાના.
અને અહીંયા આજ અમાસે એટલે અમાના દિવસે અહીંયા દર અમાસે જમણવાર હોય છે. અત્યારે ફૂલ તોફાન વધી રહેલું છે. બહુ મોટા મોટા મોજા આવે છે. આ તમે જોતા હશો. અને બાકી બધાએ હોડકા બોટું ને બધું બહાર પડ્યું છે, દેખાતું છે તમને. અને અત્યારે ફૂલે ફૂલ મોજા ને ફૂલે ફૂલ પવન છે. તો વિડીયો કશું પૂરું શ્રાવણ માસ ચાલે છે, તો હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી.